આદિવાસી સંસ્કૃતિના ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ સદીઓ જૂની પરંપરાઓ અતૂટ છે. તાજેતરમાં બોકડિયા ગામના આદિવાસી સમાજ દ્વારા દેવોની પેઢી બદલવાની અને ગામ સહીના પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પરંપરાગત આસ્થા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ ધાર્મિક પરંપરાના ભાગરૂપે બોકડિયા ગામના આગેવાનો અને ગ્રામજનો પરંપરાગત આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ મધ્યપ્રદેશના ચાંદપુર ગામે પહોંચ્યા હતા. આ પ્રસંગે દેવોના પ્રતીક સમાન માટીના ઘોડા લાવવાની પ્રથાનું વિશેષ મહત્વ છે. ઢોલ નગારાના તાલે અને આદિવાસી નૃત્ય સાથે ગ્રામજનોએ ભારે ઉત્સાહપૂર્વક આ વિધિ સંપન્ન કરી હતી. આદિવાસી સમાજમાં ગામ સહીનો પ્રસંગ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે પેઢીઓથી ચાલતા આવતા વારસાને જાળવી રાખવાનો પ્રયાસ છે. ગ્રામજનોએ પોતાના મૂળ આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામના લોકો એકઠા થઈને ભક્તિમય માહોલમાં જોડાયા હતા, જે સમાજની અતૂટ એકતા દર્શાવે છે. આધુનિક યુગમાં પણ છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં જીવંત રહેલી આ પરંપરા આદિવાસી સમાજની શ્રદ્ધા અને તેમના ભવ્ય વારસાનું પ્રતીક બની રહી છે. સમગ્ર પંથકમાં આ ઉજવણીને પગલે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. આજે રોજ અમારા બોકડિયા ગામે 6 વર્ષથી અગાઉ જે પેઢી કરી હતી, અત્યારે અમે જે પાછલી પેઢીને જાગૃત રહે અને એની સંસ્કૃતિ જળવાઈ એ હેતુથી અમે અમારા ગામના અને સૌ આગેવાનો એક હાથથી હાથ મિલાવીને અમે સૌ સાથે મળીને અમે ખૂબ સારી રીતે આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ. અને અમારા ગામનો પણ સુતારી છે, કોઈ પેન્ટર છે, ખૂબ અમને સહયોગ આપ્યો. કોઈ પૈસા વિના અમને ખૂબ ગામના અમને સહકાર અને સૌ અમે સાથે મળીને અમે અમારા ગામનો જે આ પ્રસંગ છે એ ખૂબ સારી રીતે અમે ઉજવી રહ્યા છીએ. મારું ગામ છે બોકડિયા, જે આજે અમારે ગામમાં એક પ્રસંગ છે ગામસાઈ. જે ગામસાઈની અંદર અમારે 2 ફળિયા, જે એક મોટું ગામ છે, તે 2 દેવ વસેલા છે, જે એક બાબાદેવ બોકડિયા દેવ અને બીજા છે સાજળિયા બાબાદેવ સાજળિયા દેવ. જે 2 દેવોની બંને પ્રોસેસ અલગ અલગ છે. એક જ ગામની અંદર 2 પ્રકારે 2 દેવો છે. તો આ અમારે આખા ગામના આગેવાનો, જે સરપંચ હોય, પટેલ હોય, પૂજારો હોય કે સુતાર હોય કે ગામના વડીલો હોય કે બધા ભેગા થઈને આ આખું આયોજન કરેલું છે. અને અમે ખાસી એવી રકમ દરેક લોકોનો ફાળો છે કે અમારે એક ફળિયાની અંદર 17 લાખ જેવો પૈસાનો ફાળો ભેગો થયો અને બીજા ફળિયાની અંદર અમારે 12 લાખની આજુબાજુ ફાળો થયો છે. તો આ પ્રસંગની અંદર આટલા પૈસા અમારા જે આખા કાર્યક્રમની અંદર પૈસાની બી લેવડ દેવડ સારી રીતે થઈ શકે. અને આજે જે અમે એમપીમાં ચાંદપુરની અંદર અમે જે કુંભારના ઘરે અમે જે ઘોડા લેવા આવ્યા છે અને જે દરેક લોકો પોતાના વસ્ત્રો પહેરીને અહીંયા નાચગાન કરી અને ઢોલ નગારા સાથે ઉત્સાહપૂર્વક અમે ઘોડા લેવા આવ્યા છે. અને આજે જઈને ઘરે ફરી મારા ગામની અંદર દરેક દેવોની અંદર અમે આ ઘોડાનું સ્થાપન કરવામાં આવશે. અને બધા લોકો ખૂબ આજે આનંદમાં છે. અને અમારા જે દેવોનું જે આ પ્રસંગ છે આગલી 100-200 વર્ષ પહેલાં થયું હશે અને આજે 200 વર્ષ પછી ક્યારે થશે એનું કોઈ ખબર નથી. પણ અમારા કિસ્મતની અંદર આ અમને આખો કાર્યક્રમ અમે વ્યવસ્થિત ઉજવવાનું આયોજન કર્યું છે. અને આયોજક મિત્રો બી ઘણી સારી રીતે પોતાની રીતે વ્યવસ્થિત આયોજન કરેલું છે. અને બધા લોકો ઉત્સાહપૂર્વક આજે નાચગાન કરીને અહીંયા પધારેલા છે. અને આજે ફરી અહીંયાથી જઈને અમે ઘોડાનું જે દેવોની અંદર સ્થાપન કરીશું. જય હિન્દ, જય ભારત, જય બાબાદેવ.